Good morning to all. Today, our first topic is explanation of the law of variable proportion. Yes, now you are clear with the law of variable proportion. That is, when we add more and more units of variable factor to a fixed factor, initially return will increase at an increasing rate, but then it will start diminishing and after that it will become negative. It was the law of variable proportion in which આપણે જે એક્ઝામ્પલ લીધું હતું ઓફ પ્લોટ ઓફ લેન્ડ એન્ડ લેબર્સ. The land is a fixed factor and labors are variable factor. We cannot increase the land, and as we are increasing more and more units of labor to a fixed plot of land, initially return will increase, then it will start diminish and becomes negative. Another example, now another point is explanation of the law. What this law says, 4 points are there. First is the quantity of fixed factor is abundant as compared to the quantity of variable factors. Yes, initially શું થશે કે પ્લોટ ઓફ લેન્ડ છે ને એની ક્વોન્ટિટી જે ફિક્સ ફેક્ટર છે લેન્ડ એની ક્વોન્ટિટી લેબરના કમ્પેરિઝનમાં ખૂબ વધારે હશે. દેટ ઇઝ એબેન્ડન્ટ, ખૂબ માત્રામાં લેન્ડ છે અને લેબર ઓછા છે. સો વોટ વિલ હેપન કે ઇનિશિયલી વેન યુ આર ઇન્ક્રીઝિંગ the number of labors or the units of labor, at that time land will utilize more effectively and intensively, and ultimately output will increase at an increasing rate. ઇનિશિયલી જ્યારે તમે લેન્ડ ફિક્સ પ્લોટ ઓફ લેન્ડ છે ને એમાં લેબરને ઇન્ક્રીઝ કરશો ને તો લેન્ડને વધારે સારી રીતે તમે કલ્ટિવેટ કરી શકશો, વધારે સારી રીતે યુઝ કરી શકશો. સો દેટ ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે આપણે ફિક્સ ફેક્ટરની સામે વેરિયેબલ ફેક્ટર ઇન્ક્રીઝ કરીએ છીએ ત્યારે રિટર્ન છે એ ઇન્ક્રીઝિંગ રેટથી ઇન્ક્રીઝ થશે. દેન સેકન્ડ પોઈન્ટ ઇઝ output increases at a diminishing rate. The reason is that once we reach to the point where the amount of variable factor is sufficient as compared to the fixed factor. એટલે હવે શું થશે કે આપણે લેબર્સ ઇન્ક્રીઝ કર્યા તો ફિક્સ ફેક્ટર કયું છે લેન્ડ અને વેરિયેબલ ફેક્ટર છે અહીંયા લેબર છે. તો ફિક્સ ફેક્ટરની સામે જે વેરિયેબલ ફેક્ટર છે દેટ ઇઝ લેન્ડની સામે જે લેબર છે એનું પ્રપોર્શન છે એ સફિશિયન્ટ છે કે હવે વધારે લેબર્સની રિક્વાયરમેન્ટ છે જ નહીં. સો વોટ વિલ હેપન, એડિશનલ યુનિટ્સ ઓફ ધ વેરિયેબલ ફેક્ટર વિલ હેવ લેસ એન્ડ લેસ ઓફ ધ ફિક્સ ફેક્ટર ટુ વર્ક વિથ. એટલે આ જે પ્લોટ ઓફ લેન્ડ છે ને એ વધારે લેબર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે એટલે એક લેબર્સના પાર્ટમાં સાવ ઓછો પ્લોટ, સાવ ઓછો પોર્શન આવશે. સો દેટ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ લેબર વિલ ડિમિનિશ. નાઉ વેરિયેબલ ફેક્ટર ઇઝ નોટ યુટિલાઇઝડ ફુલ્લી. હવે આપણે જે એક્સ્ટ્રા લેબર છે, વેરિયેબલ ફેક્ટર જે એડિશનલ એડ કરીએ છીએ એને ફુલ્લી યુટિલાઇઝેશન નહીં કરી શકીએ બિકોઝ એક લેબરના પાર્ટમાં, એક વેરિયેબલ ફેક્ટરના પાર્ટમાં સાવ ઓછો ફિક્સ ફેક્ટર આવે છે. સો દેટ એની જે એફિશિયન્સી છે એ ડિમિનિશ થઈ જશે એન્ડ that is why output will increase at a diminishing rate and ultimately marginal productivity will diminish. Marginal productivity means એક લેબર હું એડ કરું તો એ લેબર કેટલું પ્રોડક્શન કરે છે that is marginal productivity. સો ફર્સ્ટ પોઈન્ટમાં શું થયું કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ. સેકન્ડ પોઈન્ટમાં શું થશે, માર્જિનલ પ્રોડક્ટિવિટી વિલ ડિમિનિશ. નાઉ the third point is output starts decreasing when variable factor is so abundant. Yes, now what will happen, હવે વેરિયેબલ ફેક્ટરનો પ્રપોર્શન ઇન્ક્રીઝ થઈ ગયો છે અને ફિક્સ ફેક્ટર છે ને એની કમ્પેરિઝનમાં ઓછું થઈ ગયું છે એટલે હવે આઉટપુટ છે એ ડિમિનિશ થઈ જશે બિકોઝ ધીસ ઇઝ ધ સ્ટેજ વેર એમપી બિકમ્સ નેગેટિવ. એટલે અહીંયા હવે જો તમે વધારે લેબર્સ ઇન્ક્રીઝ કરશો ને તો એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ નેગેટિવ થઈ જશે. તમને ખ્યાલ હોય તો આપણે આગળ જ ચાર્ટમાં આમાં જોયું હતું જો કે આ જે એક્સ એક્સિસની નીચે ફિગર 2માં જે કર્વ જાય છે દેટ ઇઝ માર્જિનલ પ્રોડક્ટિવિટી કર્વ, એ નેગેટિવ શું કામ થઈ જાય છે કે એક સ્ટેજ પછી ઇટ મીન્સ કે તમે જ્યારે ટેબલ યાદ હોય
તો લેટ મી શો યુ. અહીંયા જો 8 લેબર્સ, જ્યારે તમે 8 લેબર હતા ને ત્યારે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી 0 હતી. બટ હવે જો તમે એક એડિશનલ લેબર એડ કરશો ને, દેટ ઇઝ વેરિયેબલ ફેક્ટર, તો એની માર્જિનલ પ્રોડક્ટિવિટી -9 થઈ ગઈ, દેટ ઇઝ નેગેટિવ. એટલે જો 9 લેબર થશે તો એની માર્જિનલ પ્રોડક્ટ છે એ નેગેટિવ થઈ જશે. એન્ડ દેટ ઇઝ વાય થર્ડ પોઈન્ટમાં શું કહે છે કે હવે જ્યારે ફિક્સ ફેક્ટરની સામે વેરિયેબલ ફેક્ટર એબેન્ડન્ટ પ્રપોર્શનમાં હશે, એટ ધેટ ટાઈમ માર્જિનલ પ્રોડક્ટિવિટી વિલ decrease. The fourth point is we cannot maintain a proper proportion among the factors of production. The reason is that land is a gift of nature. We cannot increase the proportion of land. It is a scarce factor. લેન્ડ છે ને એની હંમેશા સ્કેરસિટી હોય, એન્ડ વી ડોન્ટ હેવ એની સબસ્ટિટ્યૂટ ફોર ધ લેન્ડ. લેન્ડનો કોઈ સબસ્ટિટ્યૂટ છે કે તમે લેન્ડની બદલે કોઈ બીજા ફેક્ટરને યુઝ કરી શકો? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. એટલે લેન્ડનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી, એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેન્ટેન પ્રોપર પ્રપોર્શન અમોંગ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. કે જેટલા પ્રપોર્શનમાં લેબર્સને તમે ઇન્ક્રીઝ કરી શકો ને, સેમ પ્રપોર્શનમાં તમે લેન્ડને ઇન્ક્રીઝ ન કરી શકો. ધ ઓનલી રીઝન ઇઝ દેટ ઇટ ઇઝ અ સ્કેર્ડ ફેક્ટર. The next point is assumptions of the law. Before starting the assumptions, I want to tell you that કે આ આપણો લો છે ને એ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન છે. આના પછીનો જે લો છે, ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન, બે લોના અઝમ્પશન્સ છે ને એ સેમ જ છે. સો આઈ વિલ નોટ રિપીટ ધ સેમ અઝમ્પશન ઇન અવર નેક્સ્ટ લો, દેટ ઇઝ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન. સો એટલું યાદ રાખજો કે આ બે લોના અઝમ્પશન છે એ કોમન છે. દેર ઇઝ નો ચેન્જ એટ ઓલ, સાવ સેમ જ છે. નાઉ the first assumption of this law is that one of the factor of production is fixed. Yes, અહીંયા આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે આપણે જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન યુઝ કરીએ છીએ ને એમાં એક ફેક્ટર છે એ ફિક્સ છે. સો અહીંયા આપણું ફિક્સ ફેક્ટર કયું છે? લેન્ડ. આપણે જે એગ્રીકલ્ચરનું એક્ઝામ્પલ લીધું હતું લેન્ડ અને લેબરનું, તો લેબર છે એ વેરિયેબલ ફેક્ટર છે, વાઇલ ધ લેન્ડ ઇઝ અ fixed factor. So farmer applies more and more units of labor, that is variable factor, to a fixed factor which is land. So the result is that total output will increase but at a diminishing rate after a certain stage, and then it will become negative as we are using more and more units of labor to a fixed plot of land. The second assumption is that in our example all different units of variable factors are identical. Yes, identical એટલે similar or homogeneous. એટલે અહીંયા એવું કહે છે કે આપણે આપણા એક્ઝામ્પલમાં એવું અઝ્યુમ કરીએ છીએ વેરિયેબલ ફેક્ટર આપણે અહીંયા ક્યાં લીધા છે? લેબર્સ. તો જેટલા પણ લેબર્સ છે ને એ બધા હોમોજીનિયસ છે, આઇડેન્ટિકલ છે. એનો મતલબ એવો છે કે બધાની જે સ્કિલ્સ છે, વર્ક એફિશિયન્સી છે, ઇટ ઇઝ ઇક્વલ. રાઈટ? અહીંયા આપણે એવું અઝ્યુમ કરીએ છીએ. જનરલી એવું હોય નહીં, કારણ કે દરેક પર્સનની કોઈ લિમિટેશન હોય. કોઈ 6 hours વર્ક કરી શકે, કોઈ લેબર 8 hours વર્ક કરી શકે, કોઈ લેબર પોતાના વર્કમાં વધારે એફિશિયન્ટ હોય એઝ કમ્પેર ટુ ધ અધર લેબર્સ. બટ હિયર વી આર અઝ્યુમિંગ દેટ all the labors or all the variable factors are identical. જેટલા પણ યુનિટ્સ ઓફ વેરિયેબલ ફેક્ટર્સ છે ને એ સેમ છે, એની એફિશિયન્સીમાં કોઈ ચેન્જ નથી. સો દેટ વી કેન ગેટ ધ પર્ટિક્યુલર or precise result. The third assumption is that there are no improvements in the method of કલ્ટિવેશન. યસ, અહીંયા એવું અઝ્યુમ કરીએ છીએ કલ્ટિવેશન એટલે ખેતી કરવી. એટલે આપણે જે કલ્ટિવેશનની મેથડ છે ને એગ્રીકલ્ચરમાં એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ્સ નથી. ઇટ મીન્સ પ્રોડક્શન ટેકનિક છે ને જે ટેકનોલોજી ઇટ વિલ રિમેઇન સેમ. બટ ઇફ યુ અપ્લાય ન્યૂ ટેકનોલોજી ઓર ઇફ યુ અપ્લાય ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ કલ્ટિવેશન એટ ધેટ ટાઈમ, આપણે પહેલાં જેવું કીધું હતું કે આફ્ટર અ પર્ટિક્યુલર સ્ટેજ રિટર્ન વિલ સ્ટાર્ટ ડિમિનિશ. બટ જો આપણે ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરીએ, ઇમ્પ્રુવમેન્ટ્સને ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો રિટર્ન ક્યારેય ડિક્રીઝ ન થાય, રિટર્ન ઇન્ક્રીઝ જ થાય. એન્ડ દેટ ઇઝ વાય
જો એવું બનશે ને કે આપણે જો ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરીએ, નવી ઇમ્પ્રુવમેન્ટ્સ લઈ આવીએ કલ્ટિવેશનમાં, એટ ધેટ ટાઈમ વી કેન નોટ ઇમ્પ્લિમેન્ટ ધીસ લો. સે ફોર એક્ઝામ્પલ, ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન ધ સીડ્સ, ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સ, એટલે આવા બધી જો ઇમ્પ્રુવમેન્ટ, સારા ફર્ટિલાઇઝર્સ એટલે સારા ખાતર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, સારા સીડ્સ બિયારણ આપણે લઈ આવીએ, પેસ્ટિસાઇડ્સ જે જંતુનાશક દવાઓ છે, તો આવી બધી સારી ક્વોલિટી કે ઇમ્પ્લિમેન્ટ કરીએ ને, એટ ધેટ ટાઈમ વી કેન નોટ અપ્લાય ધીસ લો, બિકોઝ ઇન્સ્ટેડ ઓફ ડિમિનિશિંગ રિટર્ન વી વિલ ગેટ ઇન્ક્રીઝિંગ રિટર્ન if we apply the improvements in the method of cultivation. The fourth assumption is that it is possible to change the combination of factor of production. Yes, અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું હતું લેન્ડ અને લેબરનું, બટ we can change the combination of the factor of production. We can apply any factor we want, but the situation is that one factor should be fixed and another should be variable. એટલે આપણે અહીંયા એક ફેક્ટર છે એનો પ્રપોર્શન ડિક્રીઝ કરીને ઓર મોર ઓર લેસ છે, we can use the combination of factor production by using little less or little more of one of the other factor. એટલે કોઈ એક ફેક્ટર છે એનો આપણે પ્રપોર્શન ચેન્જ કરી શકીએ છીએ, એક ફેક્ટરને વધારે યુઝ કરી શકીએ ઓર એનો ઓછો પણ યુઝ કરી શકીએ, બટ we cannot apply this law in case where the combination of factors is fixed and cannot be altered. Yes, કોઈ એવું કોમ્બિનેશન હોય કે જે ફિક્સ્ડ જ છે, એમાં કોઈ ચેન્જ ન કરી શકીએ. આપણે કેમ અહીંયા લેબર્સના યુનિટ્સમાં ચેન્જ કર્યા કે આપણે વધારે લેબર્સ ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તોય કરી શકીએ, ઓછા યુઝ કરવા હોય તો પણ કરી શકીએ, પણ જો એવું હોય કે તમે એ લેબર કે કોઈ પણ ફેક્ટર છે એના પ્રપોર્શનને ચેન્જ નથી કરી શકતા, એટ ધેટ ટાઈમ we cannot apply this law. Now, the next and the most important point in this chapter, in the topic or the question in this chapter is the law of diminishing return. Yes, most important question છે, સરસ રીતે સમજી જજો, એટલે તમે એક્ઝામમાં પૂછાય જ છે, લગભગ આ લો આવે જ છે, 90% ચાન્સીસ છે, સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ઇટ properly, easy છે. But before starting this law, I want to give one more example. Actually આ લો છે ને એગ્રીકલ્ચરના કન્ટેક્સમાં આપ્યો છે, પણ મેં કદાચ તમને પીઝાવાળું એક્ઝામ્પલ તો કીધું જ હતું, કે એક એક્ઝામ્પલથી આપણે આ લોને સમજીએ. ડિમિનિશિંગ રિટર્ન. According to this law, one factor is fixed and another factor is variable. આપણું સ્ટમક છે ને એ ફિક્સ ફેક્ટર છે, એની એક કેપેસિટી છે, એનાથી વધારે તમે જમો તો એનું રિટર્ન ડિક્રીઝ થાય. કેવી રીતે? પીઝાનું એક્ઝામ્પલ લઈએ. પીઝા છે એ વેરિયેબલ ફેક્ટર છે, તમે એને વધારે પીસીસ છે એ ઇન્ક્રીઝ કરી શકો છો, અને એની સામે આપણું સ્ટમક છે ને એ ફિક્સ ફેક્ટર છે. હવે યુ આર વેરી હંગ્રી, રાઈટ? યુ આર હંગ્રી લાઈક એનીથિંગ, કે બહુ જ ભૂખ લાગી છે અને તમારી સામે એક પીઝા આવે છે. જ્યારે તમે પીઝાનો ફર્સ્ટ પીસ જ્યારે કન્ઝ્યુમ કરશો, જ્યારે ઈટ કરશો, whenever you are eating the first piece of pizza, then what will be your reaction? વાવ, મજા આવી ગઈ, બહુ જ ભૂખ લાગી હતી. તો તમને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળ્યું ફર્સ્ટ પીસમાંથી. તો જુઓ, જ્યારે તમે ફિક્સ્ડ ફેક્ટર સ્ટમકની સામે એક વેરિયેબલ ફેક્ટર એડ કરશો ને, તો તમને ખૂબ સેટિસ્ફેક્શન મળશે. પણ જ્યારે તમે બીજું પીસ એડ કરશો ત્યારે થર્ડ પીસ, ફોર્થ પીસ, ફિફ્થ પીસ, એટલે શું થશે કે પહેલાં પીસમાં જેટલું સેટિસ્ફેક્શન મળ્યું ને એટલું સેટિસ્ફેક્શન પછીના જે યુનિટ્સ છે ને, પછીના પીસીસ છે પીઝાના, એટલું સેટિસ્ફેક્શન નહીં મળે. પછી શું થઈ જશે? ઝીરો થઈ જશે સેટિસ્ફેક્શન લેવલ, કે હવે આમાં કંઈ મજા નથી આવતી, કારણ કે હવે તમે એટલા હંગ્રી નથી, હવે ભૂખ નથી લાગી. અને હવે જ્યારે તમારું સ્ટમક ફૂલ થઈ ગયું છે અને જો તમે એડિશનલ પીસ કન્ઝ્યુમ કરશો ને, તો એનું જે રિટર્ન છે ને એ નેગેટિવ હશે, કે હવે આ પીસમાંથી મને કોઈ પણ જાતનું એડિશનલ સેટિસ્ફેક્શન મળતું નથી. એ એડિશનલ પીસ તમે યુઝ કરો છો તો એ માર્જિનલ યુનિટ થયા, અને એ માર્જિનલ યુનિટમાંથી જે તમને સેટિસ્ફેક્શન મળે છે, એડિશનલ સેટિસ્ફેક્શન, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ માર્જિનલ
સેટિસ્ફેક્શન એટલે અહીંયા એવું કહે છે કે ઇનિશિયલી જ્યારે તમે વધારે ને વધારે યુનિટ્સ વેરિયેબલ ફેક્ટરના એડ કરો છો ટુ અ ફિક્સ ફેક્ટર, ઇનિશિયલી રિટર્ન ઇન્ક્રીઝ થશે, પછી એ રિટર્ન ડિમિનિશ થતું જશે એન્ડ આફ્ટર અ સર્ટિન સ્ટેજ ઇટ વિલ સ્ટાર્ટ ઇટ વિલ બીકમ નેગેટિવ. પણ અહીંયા લો ઓફ ડિમિનિશિંગ રિટર્નમાં છે ને 3 સ્ટેજ છે: ઇન્ક્રીઝિંગ રિટર્ન, કોન્સ્ટન્ટ રિટર્ન એન્ડ ડિક્રીઝિંગ રિટર્ન. એટલે ઇનિશિયલી રિટર્ન શું થશે? ઇન્ક્રીઝ, પછી કોન્સ્ટન્ટ થઈ જશે કે એમાં કોઈ ચેન્જ નહીં, પછી એ ધીમે ધીમે હજી તમે વધારે લેબર્સ કે વેરિયેબલ ફેક્ટર એડ કરશો તો એ રિટર્ન છે એ ડિમિનિશ થઈ જશે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ લો. The law of variable proportion was described as the law of diminishing return in the past. The reason is that the stage of diminishing marginal product is predominant in the operation of law of variable proportion. Law of variable proportion નો જે લો છે ને એમાં જે diminishing marginal product નો જે stage છે ને that is the predominant, it is the main stage કે એનું જે influence છે it is predominant stage in that law. So, it is very necessary to focus on the significant aspect of the diminishing return. એટલે આ diminishing return થાય છે શું કામને એ સમજવું એ બહુ important thing છે. Now, this law is a generalization drawn from the experience of the farmers. Yes, farmerના experience ઉપરથી એક generalization છે એ achieve કર્યું હતું અને એના ઉપરથી આ જે diminishing returnનો જે law છે એ બન્યો છે. Now, a Scottish farmer is said to have been the first to state this law. એક સ્કોટિશ ફાર્મર હતો, એવું કહે છે કે એ સ્કોટિશ ફાર્મરે ફર્સ્ટ ઓફ ઓલ આ લો છે એને લોકોની સામે ઓર આ લો છે એ ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો અને he put up this law. Now, from the experience, each and every farmer knows that he cannot raise unlimited amount of produce unlimited amount of profitability from 1 acre of land. હવે એક ફાર્મર છે ને એની પાસે 1 એકર લેન્ડ છે. હવે બધા જ ફાર્મરને ખ્યાલ હોય કે આ 1 એકરમાંથી અનલિમિટેડ પ્રોફિટેબિલિટી છે એટલે કે પ્રોડક્શન છે એ પોસિબલ નથી. નાઉ if the farmer wants to increase the return out of the particular plot of land, what will he do? He will apply more and more units of labor and capital. That is the third point. કે કોઈ પણ ફાર્મર છે, if a farmer applies more and more number of labors and capital to a particular plot of land, he will find that after a certain stage produce does not, that is production does not increase in the same proportion. કેવું થશે કે ઇનિશિયલી જ્યારે ફાર્મર છે ને એ પોતાની લેન્ડમાં લેબર્સને કે વેરિયેબલ ફેક્ટરને ડબલ કરશે ને તો રિટર્ન વિલ બી મોર દેન ડબલ. આ ફર્સ્ટ ટાઈમ છે. ઇફ ધ ફર્સ્ટ ટાઈમ ફાર્મર ડબલ્સ ધ units of labors or the variable factor, at that time return will be more than double, but it will not happen in the second time. જો સેકન્ડ ટાઈમ એ હજી યુનિટ્સ છે એ ઇન્ક્રીઝ કરશે ને તો રિટર્ન ઇન્ક્રીઝ એટલું નહીં થાય. એન્ડ ઇવન ઇન ધ થર્ડ ટાઈમ ઇફ હી increases the number of labors or the units of variable factor, at that time return will not increase. And that is why the law of diminishing return says that initially as we are increasing the units of variable factor to a fixed factor, return will increase. After that it will become constant and then it will start diminish. So after a certain stage the return increases but at a diminishing rate. એટલે પછી શું થશે? ટોટલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ તો થશે બટ એટ અ ડિમિનિશિંગ રેટ. આપણે કીધું હતું કે ટોટલ પ્રોડક્શન છે ને ઇનિશિયલી ઇન્ક્રીઝ તો થાય પણ પહેલાં ઇન્ક્રીઝિંગ રેટથી ઇન્ક્રીઝ થાય, પછી ઇન્ક્રીઝ થાય પણ સાવ થોડા પ્રપોર્શનથી, એટલે એને આપણે ડિમિનિશિંગ રેટ કહી શકીએ. એન્ડ દેન ઇટ વિલ નોટ ઇન્ક્રીઝ ઓર ઇટ વિલ સ્ટાર્ટ ડિમિનિશિંગ. અકોર્ડિંગ ટુ ધ માર્શલ આ લોને કેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યો છે એ માર્શલના વર્ડ્સમાં છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. An increase in the capital and labor applied in the cultivation of land
causes in general less than proportionate increase in the amount of produce raised, unless it happens to coincide with an improvement in the art of agriculture. હવે જો આ લાસ્ટ સેન્ટેન્સ છે ને, અનલેસ ઇટ હેપન્સ, ત્યાંથી હું અત્યારે એક્સપ્લેન નથી કરતી, પહેલાં એની ઉપરનું સેન્ટેન્સ એક્સપ્લેન કરું. ઇન્ક્રીઝ ઇન ધ કેપિટલ એન્ડ લેબર અપ્લાઇડ ઇન ધ કલ્ટિવેશન ઓફ લેન્ડ. આપણે જ્યારે કોઈ પણ લેન્ડને એગ્રીકલ્ચર પર્પઝથી, ખેતી, કલ્ટિવેશન એટલે એગ્રીકલ્ચર પર્પઝથી યુઝ કરીએ છીએ, એટ ધેટ ટાઈમ જો લેબર અને કેપિટલમાં ઇન્ક્રીઝ કરશું તો ઇન જનરલ શું થશે કે લેસ ધેન પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ ઇન ધ અમાઉન્ટ ઓફ પ્રોડ્યુસ રેઝડ. એટલે જો તમે લેન્ડની સામે લેબર અને કેપિટલ ઇન્ક્રીઝ કરો તો પ્રોડક્શન શું થવું જોઈએ? ઇન્ક્રીઝ થવું જોઈએ. બટ એઝ યુ આર યુઝિંગ, ઇમ્પ્લિમેન્ટિંગ, અપ્લાઇંગ more and more units of labor and capital, what will happen? The proportionate increase in the amount of production will be less. જેટલું ઇન્ક્રીઝ થવું જોઈએ ને એટલું ઇન્ક્રીઝ, એટલું રેઝડ નહીં થાય, ઇટ વિલ ઇન્ક્રીઝ લેસ. ધ રીઝન ઇઝ અનલેસ જ્યારે તમે વધારે લેબર એન્ડ કેપિટલ યુઝ કરો છો તો પ્રોડક્શન અહીંયા શું થાય છે? જેટલું ઇન્ક્રીઝ થવું જોઈએ ને એટલા પ્રપોર્શનથી નથી થતું. શું કામ? કારણ કે આપણે એગ્રીકલ્ચરમાં જે ઇમ્પ્રુવમેન્ટ્સ છે એને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. બટ જો આપણે લેબર અને કેપિટલ ઇન્ક્રીઝ કરીએ છીએ એની સાથે ઇફ વી આર અપ્લાઇંગ ધ ટેકનોલોજી, ઇફ વી આર અપ્લાઇંગ ધ ફર્ટિલાઇઝર્સ, proper seeds, at that time the production will not decrease, it will increase. એટલે આ સેન્ટેન્સમાં માર્શલ એવું કહે છે કે as you are adding more and more units of labor and capital to a particular plot of land, at that time the return will not increase with an increasing rate after a certain stage, only if you are not applying the improvements in the art of agriculture. બટ જો તમે એગ્રીકલ્ચરમાં ઇમ્પ્રુવમેન્ટ્સ અપ્લાય કરો તો રિટર્ન છે એ ડિમિનિશ નહીં થાય, બટ instead of that it will increase, so that we cannot apply the law of diminishing return. So if we want to apply the law of diminishing return, at that time we cannot apply the improvements in the art of agriculture. Then and then we can get the precise result out of it. Now explanation of the law. Yes, હવે law of diminishing return છે ને એનું explanation છે. Let us understand. The first point is in general is an important phrase. Yes, આપણે કીધું ને અહીંયા in general, જનરલી શું થતું હોય કે તમે લેબર અને કેપિટલ અપ્લાય કરો ને તો એનું રિટર્ન છે એ ઇન્ક્રીઝ થવું જોઈએ. પણ અહીંયા આ પોઈન્ટને કેવી રીતે કહે છે? Emphasis in the point that in ordinary course of time this tendency should operate, but there may be certain cases where as we are applying more and more units of labor and capital, it may give proportionately increasing return, but it does not mean that the law is false. કેવું થતું હોય કે જ્યારે તમે લેન્ડમાં વધારે લેબર અને કેપિટલ ઇમ્પ્લિમેન્ટ કરો ને તો પ્રોડક્શન વધે. આપણે કેમ કહીએ છીએ કે ફેક્ટરીમાં જો આપણે લેબર્સ ઇન્ક્રીઝ કરીએ તો એ લેબર છે એ એડિશનલ પ્રોડક્શન કરશે તો પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે. તો અહીંયા એવું કહે છે કે જો તમે લેબર અને કેપિટલ વધારે એડ કરો ને યુનિટ્સ તો રિટર્ન છે એ ઇન્ક્રીઝ થશે. પણ એનો મતલબ એવું નથી કે ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ઇઝ ફોલ્સ. The law states that after a certain point, beyond a certain point, or after a certain stage in the cultivation of land has been reached, each and every further increase in the units of labor and capital applied in the production process will produce less than the proportionate return. એટલે શું કહે છે? અમુક સ્ટેજ પછી જો તમે લેબર્સ અને કેપિટલને અપ્લાય કરશો ને તો જેટલું પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ થવો જોઈએ ને એટલો નહીં થાય. ઇનિશિયલી તો ઇન્ક્રીઝ થશે જ એઝ યુ આર એડિંગ મોર યુનિટ્સ ઓફ લેબર એન્ડ કેપિટલ, બટ એક સ્ટેજ આવી જશે, એ સ્ટેજ પછી જે એની ફિક્સ ફેક્ટરની કેપેસિટીની સામે વેરિયેબલ ફેક્ટર્સ છે ને એ પ્રોપર પ્રપોર્શનમાં થઈ જાય ને પ્રમાણમાં, એના પછી જો તમે લેબર અને કેપિટલ ઇન્ક્રીઝ કરશો ને તો રિટર્ન છે એ ઇન્ક્રીઝ થવાને બદલે શું થશે? ડિક્રીઝ થઈ જશે. સો it should be remembered in this law that this law refers not to the total production but
It refers to the additional or marginal production or પ્રોડ્યુસ. આ લો છે ને એ ક્યારેય ટોટલ પ્રોડક્શન સાથે કન્સર્ન નથી. ઇટ ઇઝ કન્સર્ન વિથ ધ માર્જિનલ. એનો મતલબ એક એડિશનલ યુનિટ હું એડ કરું છું લેબરનું, તો એનાથી મને કેટલું પ્રોડક્શન થાય છે ને એની સાથે આ લો કન્સર્ન છે. જુઓ, ટોટલ પ્રોડક્શન તો ઇન્ક્રીઝ જ થાય એઝ વી આર ઇન્ક્રીઝિંગ મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ લેબર એન્ડ કેપિટલ, બટ વી આર કન્સર્ન્ડ with the marginal production and not with the total production. એટલે આપણને ખ્યાલ આવે. તમે લોકો છે ને જ્યારે પહેલાં ભણતા ને ત્યારે ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ એવું ભણ્યા હશો કે ખેતીમાં કે 8 લેબર્સની રિક્વાયરમેન્ટ છે. ઇફ 8 લેબર્સ આર રિક્વાયર્ડ ઇન ધ કલ્ટિવેશન ઓફ લેન્ડ, અને એની બદલે જો આપણે 10 લેબર્સને ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય ને તો એનો મતલબ એમ થયો કે આ બાકીના જે 2 લેબર્સ છે ને એને તો તમે એમનેમ જ પે કરો છો. એની તમારા પ્લોટમાં, એની તમારી ફેક્ટરીમાં ક્યાંય પણ જો 10 લેબર્સની રિક્વાયરમેન્ટ હોય 8 લેબર્સની, અને જો તમે 10નો યુઝ કરતા હોય ને તો એનો મતલબ એમ કે આ જે 2 લેબર્સ છે ને એ એક્સ્ટ્રા છે, એ તમારી માટે એક્સપેન્સ જ છે. તો આવું ન થાય ને એની માટે આપણે આ લોને સમજીએ છીએ કે જ્યાં જેટલા વર્કર્સની રિક્વાયરમેન્ટ હોય એટલાને જ એડ કરીએ. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, વી આર એડિંગ more and more successive units of labor or any other variable factor so that we can get the idea that કે કેટલા મેક્સિમમ લેબર્સ આપણે રિક્વાયરમેન્ટ છે. જો એના કરતાં વધારે લેબર્સને યુઝ કરશું ને તો ટોટલ પ્રોડક્શન તો ઇન્ક્રીઝ થતું જ હોય, કારણ કે એક એક્સ્ટ્રા લેબર આવ્યો ને એને આપણે કાઉન્ટ નથી કરતા. આપણે જ્યારે ટોટલ પ્રોડક્શન થઈ જાય તો આપણે શું કહેશું કે યસ આ 10 લેબર્સ છે ને એણે આટલું વર્ક કર્યું, પણ જે છેલ્લા 2 લેબર આવ્યા એની તો કોઈ પ્રોડક્ટિવિટી હતી જ નહીં. તો એ ક્યાંથી ખબર પડે? that we can came to know from the marginal produce and not from the total produce, and that is why in this law we are only considering the marginal production. Now the second point is, unless it happens to coincide with an improvement in the art of agriculture, this phrase is also equally important. Yes, આપણે કીધું ને, unless it happens to coincide with an improvement in the art of agriculture. આ લો છે ને તો જ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો જો તમે એગ્રીકલ્ચરમાં કોઈ પણ જાતના ઇમ્પ્રુવમેન્ટ્સ છે એ કરતા જ નથી. If you are introducing new methods of cultivation like improvement in the technology of cultivation, new techniques are there, application of the improved seeds, some more fertilizers and other inputs, at that time return will not diminishing. At that time the law of diminishing return cannot be operate. But if all these things remain constant, કોઈ પણ જાતની ઇમ્પ્રુવમેન્ટ કરતા જ નથી, સેમ સીડ્સ યુઝ થાય છે, સેમ ટેકનિક ઓફ કલ્ટિવેશન યુઝ થાય છે, સેમ ફર્ટિલાઇઝર્સ આર યુઝડ બાય ધ ફાર્મર્સ, એટ ધેટ ટાઈમ વી કેન અપ્લાય ધીસ લો. બિકોઝ જો તમે અત્યારે તમારી પાસે તમે જુઓ અત્યારે એગ્રીકલ્ચર સેક્ટર છે ને એમાં કેટલી ઇમ્પ્રુવમેન્ટ આવી ગઈ છે. પહેલાં બધું મેન્યુઅલી થતું, પણ હવે બધું ઓટોમેટિક આવી ગયા છે, મશીન્સ છે. પહેલાં આપણે જોતા કે હવે ટ્રેક્ટર્સ આવી ગયા છે, હાર્વેસ્ટર આવી ગયા છે. પહેલાં જુઓ ઘઉં છે ને એ મેન્યુઅલી બધા ફાર્મર્સ છે ને એ ઓલું કુહાડી તો નહીં, આઈ ડોન્ટ નો ધ પ્રોપર વર્ડ ફોર ધેટ, પણ એનાથી કાપતા અને એમાંથી પછી ઘઉં કાઢતા. પણ હવે એના મશીન આવી ગયા છે કે સીધે સીધા ઘઉં છે એ જુદા થઈ જાય અને જે વીટ સ્ટ્રો છે એ પણ અલગ થઈ જાય, વીટ અને વીટ સ્ટ્રો. તો આ ટેકનિક છે. એટલે અહીંયા શું કહે છે કે રિટર્ન તો જ ડિક્રીઝ થાય જો તમે ઇમ્પ્રુવમેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ ન કરો, બટ જો તમે સારું ઇમ્પ્રુવમેન્ટ્સ લઈ આવો એગ્રીકલ્ચરમાં તો રિટર્ન છે એ ડિમિનિશ નહીં થાય, બટ ઇન્સ્ટેડ ઓફ દેટ ઇટ વિલ increase. The next point is illustration of the law. Before starting the example, હવે અહીંયા આપણે આ લોનું એક એક્ઝામ્પલ લઈએ. આપણે કેમ પહેલાં ટેબલ અને એક ડાયાગ્રામથી લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન સમજાતા, સેમ વે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન with the help of an example. But before starting this, we have to assume certain things. The first thing is, suppose a farmer has a plot of land worth 10 acres. Farmer પાસે 10 acres નો fixed plot of land છે. He applies more and more units of labor
ફોર ઇન્ક્રીઝિંગ ધ રિટર્ન ફ્રોમ હિઝ પ્લોટ ઓફ લેન્ડ. હવે બટ ઓબ્વિયસ છે કે ફાર્મર છે એને પોતાનો આ જે લેન્ડનો પ્લોટ છે એમાંથી વધારે રિટર્ન છે, પ્રોફિટ છે, પ્રોડક્શન છે, આઉટપુટ છે એ ઇન્ક્રીઝ કરવું છે. સો દેટ હી વિલ અપ્લાય મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ લેબર ટુ ઇટ. કોસ્ટ ઓફ 1 યુનિટ ઓફ લેબર એન્ડ કેપિટલ ઇઝ ₹1000. એક લેબર અને કેપિટલની કોસ્ટ કેટલી છે? 1000. એટલે જો હું એક એક્સ્ટ્રા લેબર એડ કરીશ ને તો એનો એક્સપેન્સ છે એ ₹1000 છે. નાઉ હિયર ઇઝ વન ટેબલ ફોર ધેટ. ફર્સ્ટ ઓફ ઓલ, એરિયા ઓફ લેન્ડ વિચ ઇઝ ફિક્સ્ડ, દેટ ઇઝ 10 acres. આપણને ખ્યાલ જ છે, પહેલાં જ અઝ્યુમ કર્યું છે કે ફાર્મર પાસે 10 acresની લેન્ડનો પ્લોટ છે. નાવ સેકન્ડ ઇઝ યુનિટ્સ ઓફ લેબર એન્ડ કેપિટલ, જે આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ એક 1 2 3 4 5 6, એટલે તમે જુઓ દરેકમાં આપણે એક એડિશનલ યુનિટ છે એ એડ કરીએ છીએ. ધ થર્ડ ઇઝ total production in quintals. Yes, total average and marginal production is given to us in quintals. Now total production છે એ increase થાય છે, તમે જુઓ છો. as we are adding more and more units of labor and capital, total production increases. Then average production. તો average production કેવી રીતે મળે? total production divided by number of units labor and capital. એટલે 10 divided by 1 is equals to 10, 22 by 2 means 11, 36 by 3 is 12, 50 by 4 is 12.5, 61 by 5 is 12.2, 68 by 6 is 11.3. તો જો as we are adding more and more units of labor and capital, total production increases. આપણે પહેલાં જ કીધું હતું કે તમે વધારે લેબર્સ અને કેપિટલ એડ કરો ને તો ટોટલ પ્રોડક્શન તો ઇન્ક્રીઝ જ થાય. એટલે જ તો આપણે આ લોમાં ટોટલ પ્રોડક્શનને કન્સિડર જ નથી કરતા. વી આર ઓનલી કન્સિડરિંગ ધ માર્જિનલ પ્રોડક્શન. નાઉ ધ નેક્સ્ટ ઇઝ એવરેજ પ્રોડક્શન તો થઈ ગયું. હવે મેઇન પોઈન્ટ સમજીએ આપણે માર્જિનલ પ્રોડક્શન. તો માર્જિનલ પ્રોડક્શન કેવી રીતે મળે? આમ તો તમને ખ્યાલ જ છે, બિકોઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ઇટ in the law of variable proportion. Now when one unit of labor and capital is there, at that time marginal production is 10. But as we are adding one more unit from 1 to 2, at that time marginal production becomes 12. જો એક લેબરે ટોટલ પ્રોડક્શન કેટલું કર્યું હતું? 10. તો 2 લેબર્સ કેટલું કરે છે? 22. જો સેકન્ડ લેબર આવ્યા પછી 22 પ્રોડક્શન થયું હોય તો ફર્સ્ટ લેબરનું પ્રોડક્શન કેટલું હતું? 10. તો 22માંથી હું 10 ડિડક્ટ કરી દઉં તો મને 12 મળે. ઇટ મીન્સ આઈ કેન સે દેટ કે જો મેં સેકન્ડ લેબર એડ કર્યો ને તો એ સેકન્ડ યુનિટે 12 પ્રોડક્શન કર્યું, એટલે સેકન્ડ યુનિટ ઓફ લેબર એન્ડ કેપિટલ છે એનું માર્જિનલ પ્રોડક્શન 12 છે. તો જુઓ ઇન્ક્રીઝ થયું. હવે હજી હું વધારે એક યુનિટ એડ કરું ફ્રોમ 2 to 3 તો ટોટલ પ્રોડક્શન કેટલું થાય છે? 36, રાઈટ? હવે 36માંથી હવે આપણે 22 ડિડક્ટ કરશું. ઇટ મીન્સ ઇફ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ માર્જિનલ પ્રોડક્શન ઓફ થર્ડ યુનિટ, તો થર્ડ યુનિટનું ફાઇન્ડ આઉટ કરવું હોય તો આગળના 2 યુનિટનું ડિડક્ટ કરી દેવાનું. તો ટોટલ 2 યુનિટ્સ ઓફ લેબર એન્ડ કેપિટલ છે અને ટોટલ પ્રોડક્શન કેટલું કર્યું હતું? 22. જો 3 યુનિટ્સે 36 કર્યું હોય તો 36 minus 22 is 14. દેન 4 યુનિટ્સ છે તો એનું ટોટલ પ્રોડક્શન 50 છે, તો એમાંથી 3 યુનિટ્સનું ડિડક્ટ કરું તો ફોર્થનું માર્જિનલ પ્રોડક્શન મળી જાય, ધેટ ઇઝ 14. હવે 5 યુનિટ્સ છે તો એનું ટોટલ પ્રોડક્શન 61 છે, તો 61 minus 50 is equals to 11. અને 6 યુનિટ્સ ઓફ લેબર છે એનું ટોટલ પ્રોડક્શન 68 છે, એમાંથી 61 લેસ કરું તો જે 6th યુનિટ મેં એડ કર્યો એનું માર્જિનલ પ્રોડક્શન છે એ 7 છે. હવે સમજો, હવે તમને ખ્યાલ આવી ગયો કે માર્જિનલ પ્રોડક્શન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરું. નાવ અન્ડરસ્ટેન્ડ. ફર્સ્ટ 2 સ્ટેજ છે ને દેટ ઇઝ ધ સ્ટેજ ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન, બિકોઝ 1 યુનિટ હતા ને ત્યારે 10 માર્જિનલ પ્રોડક્શન હતું, 2 યુનિટ્સ કર્યા તો 12 થઈ ગયું, તો 10માંથી 12 એટલે 2 ક્વિન્ટલ્સથી માર્જિનલ પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું. સો વી કેન સે દેટ ધીસ ઇઝ ધ સ્ટેજ ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન. નાવ 3 અને 4 યુનિટ્સ છે ને ઇટ ઇઝ ધ સ્ટેજ ઓફ કોન્સ્ટન્ટ રિટર્ન. જો 3 યુનિટ્સ વર્ક કરતા હતા ને લેબર એન્ડ કેપિટલ ત્યારે માર્જિનલ પ્રોડક્શન કેટલું હતું? 14. એમાંથી 4 કર્યા તોય માર્જિનલ પ્રોડક્શન કેટલું થયું? 14. નો ચેન્જ. ઇટ મીન્સ ઇટ ઇઝ ધ સ્ટેજ ઓફ કોન્સ્ટન્ટ રિટર્ન. દેન
જ્યારે આપણે 5 યુનિટ્સ 5th યુનિટ એડ કરીએ તો માર્જિનલ પ્રોડક્શન કેટલું છે 11, અને જો હજી એક એડિશનલ યુનિટ ઓફ લેબર એન્ડ કેપિટલ એડ કરશું, ઇટ મીન્સ ફ્રોમ 5 to 6, એટ ધેટ ટાઈમ માર્જિનલ પ્રોડક્શન બીકમ્સ 7 ફ્રોમ 11 માંથી 7 થઈ ગયું, તો આ તો ડિક્રીઝ થઈ ગયું. સો ઇટ ઇઝ ધ સ્ટેજ ઓફ ડિમિનિશિંગ રિટર્ન. નાવ વોટ યુ આર સપોઝ ટુ ડુ, તમારે બધાએ તમારી બુકમાં આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. On x-axis there is a labor and capital, on y-axis marginal output or production. Output ને તમે પ્રોડક્શન તરીકે પણ કન્સિડર કરી શકો. તો જો આપણે હવે આને છે ને ડાયાગ્રામમાં મૂકીએ ને, તો એક લેબર હતો, 1 લેબર એન્ડ કેપિટલ, એટ ધેટ ટાઈમ માર્જિનલ પ્રોડક્શન વોઝ 10. એટલે 10 ઉપર આપણે સોરી એ થોડું આડું અવડું થઈ ગયું છે બિકોઝ પ્રોપર સ્કેલિંગ નથી. એટલે તમે એટલું સમજી જજો કે તમે જ્યારે તમારી બુકમાં ડ્રો કરશો ને એટલે એકદમ પ્રોપર થશે. 1 યુનિટ છે એટલે ત્યારે 10થી સ્ટાર્ટ થશે, દેન 12, દેન 14, અગેઇન 14, દેન 11 એન્ડ 7. એટલે લેબરની સામે જેટલું માર્જિનલ પ્રોડક્શન છે ને એની સામે તમારી બુકમાં પોઈન્ટ્સ કરતા જવાના છે. એટલે જ્યારે તમે પછી એ બધા પોઈન્ટ્સને જોઈન્ટ કરશો ને એટલે એક આવો ડાયાગ્રામ તમને મળશે. નાવ એ બી પોઈન્ટ શું બતાવે છે? The stage of increasing returns. CD point shows the stage of constant return because the marginal production becomes constant at 14. એટલે એનાથી થોડું ઉપર આવશે, and then it will start diminish, that is E અને F point છે, it is the stage of diminishing returns. Now આટલું તમને સમજાઈ ગયું છે? આ આપણો ડાયાગ્રામ હતો. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કોઝિસ ઓફ ધ ઓપરેશન ઓફ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન, that I will start in our next session. Thank you very much. I hope you get all the things. આપણો આ જે ડિમિનિશિંગ રિટર્નનો લો છે એ સમજાઈ ગયો, પણ હવે આપણે એ સમજશું કે આની પાછળના રીઝન શું છે. Thank you very much. See you all in the next session.